એક વખત એક ગધેડા અને વાઘ વચ્ચે ચર્ચા ચાલતી હતી. ગધેડાએ કહ્યું કે ઘાસ ભૂરા રંગનું હોય અને વાઘે કહ્યું કે ઘાસ તો લીલા રંગનું હોય. બંને વચ્ચેની ચર્ચા ખૂબ આગળ ચાલી અને ચર્ચા ઉગ્ર બનતી ગઈ. હવે સાચા નિર્ણય માટે બંને જંગલના રાજા સિંહ પાસે ગયા અને સિંહને જઈને પૂછ્યું કે ઘાસ ભૂરા રંગનું હોય કે લીલા રંગનું હોય. તો સિંહે પણ ગધેડાની વાતને સમર્થન આપ્યું અને કહ્યું કે ખરેખર ઘાસ તો ભૂરા રંગનું જ હોય. અને ગધેડો પોતાની વાતને સાચી માનીને ખુશ થઈ ગયો અને હવે વાઘને ઘાસને લીલા રંગનું કહેવા બદલ 1 અઠવાડિયું મૌન રહેવાની સજા આપવામાં આવી. ગધેડો તો પોતાની જીતથી ખુશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો. હવે વાઘે સિંહને પૂછ્યું કે તમે આવું કેમ કર્યું? ખરેખર તો ઘાસ લીલા રંગનું હોય, તો તમે મને 1 અઠવાડિયાની સજા કેમ આપી? ત્યારે સિંહે તેને કહ્યું કે મેં તને સજા એટલા માટે આપી છે કે તારા જેવો બુદ્ધિશાળી એ મૂર્ખ સાથે ચર્ચામાં ઉતર્યો, દલીલબાજીમાં ઉતર્યો. ખરેખર અજ્ઞાની લોકો સાથેની દલીલબાજીમાં તમે જીતી પણ જાઓ તો એ જીત સાવ નિરર્થક હોય છે. આવા લોકોને પોતાના અજ્ઞાનમાં પણ અજવાળું દેખાતું હોય છે. આવા લોકો સાથે ક્યારેય પણ દલીલબાજી ન કરવી જોઈએ અને પોતાને સાચા સાબિત કરવાની આવા લોકો પાસે કોઈ જરૂર નથી.